हेलो स्टूडेंट, गुड मॉर्निंग। आज આપણે નેક્સ્ટ સેશનની વાત કરશું। એની પહેલા આપણે વાત કરી હતી ગઈકાલના લેક્ચરમાં એક ફર્સ્ટ મિનિટ સ્ટુડન્ટ ઇન્ડેક્સ એલોકેશન મેથડ, ડિસ્ક એલોકેશન મેથડના જે ટાઈપ હતા એમાં ઇન્ડેક્સ એલોકેશન મેથડની આપણે લાસ્ટમાં વાત કરતા હતા। એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આપણે જોવાના બાકી હતા, તો એ આપણે ખાલી જોઈ લઈએ। Advantage: it does not suffer from external fragmentation. Index allocation ની વાત કરીએ તો ફ્લેશબેકમાં ખાલી વાત કરી દઉં જે ગઈકાલનો સેશન હતો એમાં। તો કોઈ અટેન્ડ ન કરી શક્યા હોય તો વિડીયો અવેલેબલ છે, તમે લોકો જોઈ શકો છો। ઇન્ડેક્સ અલોકેશનમાં શું હતું તો કંઈ આપણો જે પાથ હતો, ટ્રાવર્સર પાથ હતો, બરોબર। તો એ એક જ જગ્યાએ, ફોર એક્ઝામ્પલ તરીકે કાલનું એક્ઝામ્પલ આપણે જોઈએ, અત્યારના એ સ્લાઇડ નથી કહેતો, બરોબર, પણ તમે વિડીયો જોજો તો તમને વધારે આઈડિયા આવશે। તો ગઈકાલના સેશનમાં શું હતું, 24 બ્લોકમાં મારી બધી જ ઇન્ડેક્સ સેવ હતી, 2, 8, 9, 18 ઓર 24, બરોબર, જે તમારો પાથ હોય બધો એક જ બ્લોકમાં સેવ હતું। તો એને શું કહેવાય, ઇન્ડેક્સ અલોકેશન, જેનાથી મને ઇઝી થાય સર્ચિંગ। એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન એટલે મારે કંઈક મૂવ કરવું હોય અથવા તો મારો ડેટા ખાલી થાય, મારો બ્લોક ખાલી થાય, એ એમ્પ્ટી પડ્યો રહી, એવું બધું ન રહી, તો એ આપણો એડવાન્ટેજ કહેવાય। સેકન્ડ, ડાયરેક્ટ એક્સેસ ઇઝ એફિશિયન્ટ। એ પહેલાની મેથડ હતી એમાં શું હતું તો કે મારે 18મા બ્લોકમાં પહોંચવું હોય તો મારે ટ્રાવર્સલ કરવું પડે, 2, 8, 9, 18, 28, 27, બરોબર, એક્સેટ્રા જે આપણો પાથ હોય મારે ફર્સ્ટ બ્લોકથી જ ચાલુ કરવું પડે। જ્યારે આમાં શું છે તો કે કોઈ એક બ્લોક પાસે બધી જ ઇન્ડેક્સ છે તો હું ઇઝી એક્સેસ, ડાયરેક્ટ એક્સેસ હું કરી શકીશ ઇન્ડેક્સ અલોકેશન મેથડમાં। પણ એનો ડિસએડવાન્ટેજ પણ છે, કંઈક જોઈએ આપણે। ઇટ સફર ફ્રોમ વેસ્ટેજ સ્પેસ. ઇન્ડેક્સ બ્લોક મે બી પાર્શિયલી ફિલ્ડ. ધીસ વેસ્ટ રિમેનિંગ મેમરી સ્પેસ ઓફ એન ઇન્ડેક્સ બ્લોક। જે આપણે બ્લોક જે છે એક અલોકેટ કરી છે ઇન્ડેક્સિંગ માટે, બરોબર, એ કદાચ એવું બની શકે કે એ પાર્શિયલી ફિલ થાય। આપણો પાથ છે 6 બ્લોકનો, તો 6 ઇન્ડેક્સિંગમાં થાય, હવે એની ઇન્ડેક્સ સેવ કરવાની કેપેસિટી હોય ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પણ 35 કે 51 કે 11 કે કોઈ પણ આપણે એઝ્યુમ કરીએ, પણ એનાથી ઓછી જો ફિલ થાય તો એ આપણો બ્લોક છે એ ખાલી રહેશે। એટલે એ બ્લોક ખાલી રહેશે એટલે એની જગ્યાએ બીજું કોઈ આપણે ડેટા સેવ નહીં કરી શકીએ, એટલે આપણે જે મેમરી વેસ્ટેજ છે એ જશે। આ બધું જે છે એ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે। તમે ડેઈલીનું ડેઈલી ધ્યાન રાખો, બરોબર, રીડ કરો, વિડીયો જોવો તો તમે આરામથી તમે કવર અપ કરી શકો। મટીરિયલ પણ સેન્ડ કરેલું છે, જે હાફ રિમેનિંગ મટીરિયલ છે એ હું આપણે અત્યારે સેશન કમ્પ્લીટ થશે એના પછી સેન્ડ પણ કરી દઈશ। એમાં એક એક્ઝામ્પલ પણ આપેલું છે, ફોર એક્ઝામ્પલ, ઇફ ફાઇલ કન્ટેન 2 ડેટા બ્લોક્સ then index block will have only 2 entries, 2 point to those 2 data blocks. Remaining entry index block will be wasted. શું કહેવા માંગે છે કે ફાઇલ કન્ટેન કરતું હોય છે 2 ડેટા બ્લોકનું, તો આપણે જે બ્લોક ઓક્યુપાય કરેલો છે મેઇન, એની અંદર કેટલી ઇન્ડેક્સ સેવ થશે તો કે 2 ઇન્ડેક્સ જ સેવ થશે। બીજું જે રિમેનિંગ એન્ટ્રી હશે, જે રિમેનિંગ બ્લોકની જે મેમરી સ્પેસ હશે એ કેવી રહેશે, એમ્પ્ટી રહેશે। એમ્પ્ટી રહેશે એના હિસાબે શું થઈ જશે તો કે કોઈ બીજી જગ્યાએ આપણે એનો રીયુઝ નહીં કરી શકીએ, એ મેમરી સ્પેસ કેવી થઈ જશે, વેસ્ટેજ થઈ જશે। સેકન્ડ ડિસએડવાન્ટેજ, મેક્સિમમ allowable file size depend on size of an index block। જે આપણે બ્લોક એક એક રાખીએ છીએ એ એના ઉપર ડિપેન્ડ છે કે કેટલી જે મેમરી સાઇઝ છે એ આપણે અલાઉ કરવી। ઘણી બધી વાર આખા બ્લોક જે છે એ ફૂલ થઈ જતા હોય છે, તો જે મેમરી જે કોઈ પણ ફાઇલ આવે એને કટ નથી કરતું, એને શેમાં મોકલી દઈ તો કઈ વેઇટિંગ મોડમાં, જ્યારે એ કમ્પ્લીટ થઈ જશે એનો વેઇટિંગ મોડ, ત્યારબાદ એ જે છે એ એના પછી એ રન મોડમાં આવી શકે છે। હવે એનું સોલ્યુશન મારે કરવું હોય તો એ શેના માટે થાય તો પ્રોબ્લેમ આપણે શું હતો એ આપણે જોઈ લઈએ। હાઉ લાર્જ ધ ઇન્ડેક્સ બ્લોક શુડ બી।
if it is too large it may waste space. ઇન્ડેક્સ બ્લોક જે છે એ કેવડો હોવો જોઈએ, અથવા તો એ જો ફૂલ વધારે આપણે એની મેમરી આપીએ અને ફાઇલ ઓછી હોય, સેવ આપણે એમાં ઓછું કરીએ, ડેટા ઓછો હોય, ઇન્ફોર્મેશન ઓછી હોય, તો ઇટ મે વેસ્ટ સ્પેસ. તો એ શું કરે, આપણા સ્પેસને, જે મેમરી સ્પેસને વેસ્ટેજ કરશે. એ આપણો મેઇન પ્રોબ્લેમ હતો. ઇફ ઇટ ઇઝ ટુ સ્મોલ ઇટ કેન નોટ એકોમોડેટ ઇનફ પોઇન્ટર ફોર અ લાર્જ ફાઇલ. હવે આપણે જે બ્લોક છે એને હાવ નાની સાઇઝનો રાખીએ અને ફાઇલ જે એ મોટી સાઇઝની આવી, જે પોઇન્ટર છે એ થોડાક વધારે સાઇઝના આવ્યા, તો એ બ્લોકની અંદર સેવ નહીં થઈ શકે. ઇટ કેન નોટ એકોમોડેટ ઇનફ પોઇન્ટર ફોર અ લાર્જ ફાઇલ. બરાબર, તો એ પણ આપણો પ્રોબ્લેમ થઈ શકે. વાઇસ વર્સા સામે સામે. ધેર આર સમ સોલ્યુશન ટુ ધીસ પ્રોબ્લેમ શોઇંગ ડાયાગ્રામ, જેનું કંઈક આપણે સોલ્યુશન પણ કરેલું છે, ટ્રાય કરેલી છે. તો ફર્સ્ટ આવે છે લિંક સ્કીમ. An index block is normally of one disk block size. For larger file, more than one index can be used by linking them together as a linked list. આપણે જેમ હમણાં આપણે વાત કરીએ એમ કે લિંક આપણે કરીએ છીએ, એ પણ એક આપણું એક્ઝામ્પલ હોય છે. આપણે આગળના ટાઈપમાં પણ જોયું કે જો વધારે ફાઇલની સાઇઝનું હોય તો એ અલગ અલગ જે છે એ બ્લોક મારા લિંક થાય. સેકન્ડ, two or more level of index block is used here. શું કહેવા માંગે છે એમાં? ફર્સ્ટ સ્ટેટમેન્ટ, ફર્સ્ટ લેવલ ઇન્ડેક્સ બ્લોક પોઈન્ટ ટુ ધ સેટ ઓફ ધ સેકન્ડ લેવલ ઇન્ડેક્સ બ્લોક. જે બ્લોકિંગ જે છે, બરાબર, એ જે ઇન્ડેક્સ બ્લોકિંગ છે એ ડબલ આપણે કરી દઈએ છીએ. એટલા માટે એ શું કહેવા માંગે છે, તો કઈ જે બે ઇન્ડેક્સ, સેટ ઓફ જે ઇન્ડેક્સ હશે એને એક ઇન્ડેક્સમાંથી પોઈન્ટ કરતું હશે. રેડી. સેકન્ડ પોઈન્ટ, સેકન્ડ લેવલ ઇન્ડેક્સ બ્લોક પોઈન્ટ ટુ ધ ડિસ્ક બ્લોક કન્ટેનિંગ ડેટા. જે સેકન્ડ લેવલનો જે બ્લોક હશે, ડાયરેક્ટ બ્લોક, એ શેમાં હશે, તો કે કંઈક ડેટા કન્ટેન્ટ કરતો હશે. સિંગલ ઇનડાયરેક્ટ શું હશે, તો કે એની અંદર કંઈક બ્લોક હશે, એની અંદર કંઈક ડેટા હશે. ડબલ ઇનડાયરેક્ટમાં શું હશે, તો કે એની અંદર કંઈક બ્લોક હશે, એની અંદર પણ કંઈક બે પાર્ટીશન પાડેલા હશે. બે પાર્ટીશનની અંદર પાછો મારો કંઈક ડેટા હશે. હવે આ બે પાર્ટીશન પાડવાનું રીઝન શું? બ્લોકની અંદર સબ બ્લોક, કે સપોઝ એક બ્લોક મેઇન છે, એની અંદર આટલો જે ડેટા આવ્યો, એને એક બ્લોકની જ જરૂર છે, સબ બ્લોકની. સપોઝ આ 2 KB નો બ્લોક છે, આપણે એવું એઝ્યુમ કરીએ, તો આ બે પાર્ટીશન કેટલા હશે? 1 KB ના. કોઈ એક ફાઇલ આવી, એને 1 KB ની રિક્વાયરમેન્ટ છે, તો એને 1 KB ની આ સબ બ્લોક જે છે 1 KB નું એ જ યુઝ કરશે. જે બીજો સબ બ્લોક છે 1 KB નો, એ એમ્પ્ટી રહેશે. બીજો કોઈ પ્રોસેસ આવશે, બીજી કોઈ ફાઇલ આવશે, એનો યુઝ કરી શકશે. પણ આપણે સબ પાર્ટીશન નહોતા પડ્યા ત્યારે શું હતું? આ એક આખો બ્લોક 2 KB નો હતો, એની અંદર 1 KB નો ડેટા સ્ટોર થઈ જાય, તો બીજી જે 1 KB એમાં રિમેનિંગ હશે એ કેવી રીતે? ટોટલી વેસ્ટ. તો આ એક પણ આપણે સોલ્યુશન થઈ શકે. નેક્સ્ટ પોઈન્ટ, ફોર લાર્જર ફાઇલ લેવલ્સ કેન બી ઇન્ક્રીઝ. જો વધારેમાં વધારે ફાઇલનો આપણે યુઝ કરતા હોય છે, તો આ લેવલ છે એ ઇન્ક્રીઝ થતા હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે એક બ્લોકની અંદર બીજા બે બ્લોકની અંદર બીજા બે સબ બ્લોક પણ આપણે કરી શકીએ. ત્રીજું આપણે સોલ્યુશન આપણે જોઈ શકીએ તો કમ્બાઇન્ડ સ્ટ્રીમ. શું કહેવા માંગે છે? ધ પાર્શિયલી એન્ટ્રી ફ્રોમ ઇન્ડેક્સ બ્લોક પોઈન્ટ ટુ ડાયરેક્ટ બ્લોક કન્ટેનિંગ અ ફાઇલ ડેટા. પાર્શિયલી એન્ટ્રી હોય, જે અડધી ફિલ થતા હોય મારા બ્લોક, ફ્રોમ ઇન્ડેક્સ બ્લોકમાંથી આપણે વાત કરીએ તો ટુ ડાયરેક્ટ બ્લોક કન્ટેનિંગ અ ફાઇલ ડેટા. જે શું કરતા હોય છે, તો કઈ કન્ટેનિંગ કરતા હોય છે ડાયરેક્ટ કોને? તો કઈ ડેટાને. રેડી. Second point, partially entry point to direct block, which are index block. They do not contain file data, but they contain the address of disk block that do contain the file data. શું કહેવા માંગે છે? તો જે આપણે બે બ્લોક આપણે સાઇઝ પાડી, આ બે ને આપણે કમ્બાઈન આપણે સપોઝ કરવું હોય, તો આની અંદર ભલે ડેટા નથી, પણ આની અંદર આપણે એક સબ બ્લોક એવો રાખેલો હોય છે કે જે બીજા ડેટાને કન્ટેન્ટ કરતો હોય છે. એટલે પણ આપણી મેમરી છે એ વેસ્ટ નહીં જાય, કમ્બાઈન કરી નાખી હતી એટલા માટે. ભલે ડેટા નથી હોતો, બટ એને આપણે એવી રીતે સેવ કરીએ કે એની અંદર ઇન્ડેક્સ આવી જાય કોપી. રેડી. નેક્સ્ટ પોઈન્ટ, યુનિક્સ યુઝ સચ ટાઈપ ઓફ કમ્બાઇન્ડ સ્કીમ. જે યુનિક્સ છે, MS DOS છે, એ આ પ્રકારનું કમ્બાઇન્ડ સ્ટ્રીમ સ્ટ્રક્ચર જે છે ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતી હોય છે. તો આ જે સોલ્યુશન છે એ તો ક્યારેક જ પૂછાય છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. પણ જે આગળનું જે
ટાઈપ હતા આપણા ઇન્ડેક્સ ટાઈપ ને ઈ, બરોબર, એ એક્ઝામમાં પૂછાય છે ઘણી બધી વાર. તમે લોકો વિડીયો ખાસ જોજો અને એમાંથી જો કાંઈ પણ ડાઉટ હોય તો પણ પૂછી શકો છો. નેક્સ્ટ આજનો અત્યારે આપણે નેક્સ્ટ જે ટોપિક છે એ આપણે જોઈ લઈએ. ઘણી બધી વાર પૂછાય, એક્સપ્લેન ઇન ડિટેલ ફાઇલ સિક્યુરિટી એન્ડ પ્રોટેક્શન મિકેનિઝમ. કોને કહેવાય ફાઇલ સિક્યુરિટી અને પ્રોટેક્શન મિકેનિઝમ? આ બે વર્ડથી આપણે ઘણી બધી વાર ફેમિલિયર હોય છે. આપણે આપણા કોમ્પ્યુટરમાં લેપટોપમાં પણ સિક્યુરિટી રાખી છે, એન્ટીવાયરસ રાખી છે, પ્રોટેક્શન મિકેનિઝમ રાખી છે, આપણી જે ફાઇલ સિસ્ટમ હોય એને પાસવર્ડ રાખી છે. આપણે જે બીજા કોઈ પણ આપણા અકાઉન્ટ હોય એમાં આપણે પાસવર્ડ અથવા તો ફિંગરપ્રિન્ટ અથવા તો આઈ કોન્ટેક્ટ આપણા જે રાખી તો ને તો જે આપણો જે ડેટા છે આપણને વિઝિબલ થવો જોઈએ. આ બધા અલગ અલગ અત્યારના મોડર્ન ફાઇલ સિક્યુરિટી મિકેનિઝમ છે, પ્રોટેક્શન મિકેનિઝમ છે. તો શું કહેવા માંગે છે એ થિયરી? તો ચલો જોઈએ. ફર્સ્ટ સ્ટેટમેન્ટ, ફાઇલ આર યુઝ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન. ફાઇલ જે છે એ ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે યુઝ થતી હોય છે જનરલી. હિયર સેફ્ટી કમ્સ ઇન ટુ વે, ફર્સ્ટ રિલાયબિલિટી એન્ડ સેકન્ડ પ્રોટેક્શન. જે પછી આપણે સેફ્ટી જોતા હોય છે કે ફાઇલની સેફ્ટી આપણે જોઈ, કોઈ આપણી ફાઇલને કદાચ આપણી ફાઇલ કોઈ બીજા યુઝર પાસે અથવા તો અનનોન પર્સન પાસે ગઈ, બરોબર, તો એ ઇઝીલી આપણી ફાઇલ ઓપન ન કરી શકે, ઇઝીલી આપણી ફાઇલ રીડ ન કરી શકે. એ આપણે જે છે એ સેફ્ટી આપણે આપણી જોતા હોય છે. તો એ સેફ્ટી કમ્સ ઇન ટુ વે, એક તો રિલાયબિલિટી એન્ડ સેકન્ડ વન ઇઝ પ્રોટેક્શન. તો શું છે રિલાયબિલિટી આપણે જોઈએ. ફર્સ્ટ સ્ટેટમેન્ટ, રિલાયબિલિટી મીન્સ સેફ્ટી ફ્રોમ ફિઝિકલ ડેમેજ. એ ફિઝિકલ ડેમેજમાંથી જે આપણી કંઈક આપણને ડેમેજ થાય આપણે એટલે કે ફાઇલને, ઓપરેટિંગ સિસ્ટમને, એનો મતલબ શું થાય રિલાયબિલિટી, એનું આપણે ઇન ડિટેલ જોઈએ. સેકન્ડ સ્ટેટમેન્ટ, ફાઇલ સિસ્ટમ કેન બી ડેમેજ બાય હાર્ડવેર પ્રોબ્લેમ. ફાઇલ, ડર્ટ, પાવર ફેલિયર, હાર્ડ હેડ ક્રેશિસ એન્ડ સો ઓન. ફાઇલ મેલ બી ડિલીટેડ એક્સિડેન્ટલી. જનરલી શું થતું હોય છે તો કે આપણે ફાઇલ સેવ કરીને રાખતા હોય છે, આપણા કમ્પ્યુટરમાં કંઈક પ્રોબ્લેમ આવી જાય, હાર્ડ ડિસ્ક નો આવી જાય, બરોબર, આપણું કમ્પ્યુટર સડનલી ચાલુ ન થતું હોય, પાવર ફેલિયર આવી જાય, એ પણ આપણે કહી શકીએ છીએ. હેડ ક્રેશિસ છે, તમે લોકો જ્યારે રીડ એન્ડ રાઇટ હેડ સ્ટડી કરશો હાર્ડ ડિસ્કના, કે જે મારે ડેટાને રીડ કરવા માટે અને ડેટા મારે એમાં સ્ટોર કરવા માટે યુઝ થાય, તો એ પણ ઘણી બધી વાર ક્રેશ થઈ જતા હોય છે. એટલે આપણને હાર્ડ ડિસ્ક રિલેટેડ પણ પ્રોબ્લેમ આવી જતો હોય છે કે હાર્ડ ડિસ્ક ડિટેક્ટ ન પણ થતી હોય એવો પણ પ્રોબ્લેમ આવી જાય છે. તો એ બધા શેમાં આવશે? રિલાયબિલિટીમાં, ફિઝિકલ ડેમેજમાં. થર્ડ પોઈન્ટ, reliability is generally provided by keeping more than one copies of file, means duplicate file. હવે આપણે આનું સોલ્યુશન કરવું હોય તો આપણે શું કરીએ તો કે જનરલી આપણે જે ફાઇલ બનાવતા હોય એને કોપી કરી લઈ જનરલી બીજી જગ્યાએ, અને એનો મતલબ શું થાય? ડુપ્લિકેટ ફાઇલ, બરોબર, ડેટા ડુપ્લિકેશન જે ડીબીએમએસમાં પણ આવતું, એ પણ એક શું હતો, એક પ્રોબ્લેમ હતો એમાં. બટ એ જે છે એ એડવાન્ટેજ છે શેમાં? તો કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં. તો એ પણ તમે એમાં પ્રોવાઈડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે ફાઇલ બનાવીએ છીએ, સપોઝ પાવર ફેલિયર આવ્યું અથવા તો કોઈ પણ ફેલિયરના લીધે મારે કમ્પ્યુટર સ્ટાર્ટ ન થયું, ડેમેજ થયું, વોટ એવર રીઝનથી, બરોબર, તો આપણે જે ઇમ્પોર્ટન્ટ ફાઇલ્સ છે એનો આપણે બેકઅપ રાખીએ પેન ડ્રાઈવમાં, આપણી એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાં. આપણી પાસે કાંઈ ફેસિલિટી ન હોય તો આપણે જીમેલમાં અપલોડ કરી દઈએ એ ફાઇલ, બરોબર, એટલે આપણે કોઈ બીજાના કોમ્પ્યુટરમાંથી અથવા તો આપણા મોબાઈલમાંથી પણ એ ફાઇલને ઓપન કરી શકીએ. તો એવું આપણે જનરલી ધ્યાન રાખતા હોય છે સિક્યુરિટી માટે, જે સેફ્ટી રાખતા હોય છે ફિઝિકલ ડેમેજના લીધે. તેને શું કહેવાય? રિલાયબિલિટી ઇન ધ ફોર્મ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. નેક્સ્ટ પોઈન્ટ, file are duplicated mostly on some different location for different device. Magnetic tape are most widely used for backup for large file. બરોબર, તો સિલેબસ થોડોક જૂનો છે, જે અત્યારનું જે અપગ્રેડેશન છે એ આવેલું નથી. મેગ્નેટિક ટેપ એમાં લખેલું છે, પણ અત્યારે જનરલી તમને ડુપ્લિકેશન માટે અથવા તો એક્સટર્નલ સ્ટોરેજ માટે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક, અલગ અલગ પેન ડ્રાઈવ, બીજા ઘણા બધા સ્ટોરેજ મિકેનિઝમ જે છે ઓનલાઈન એ પણ આવી ગયા છે, બરોબર. તો એમાં પણ તમે તમારું લખી શકો છો, એ પણ તમે આમાં પોઈન્ટ લખી શકો છો, એમાં કાંઈ ખોટું નથી.
Next point, operation of duplicating file is generally done at the regular time interval. This can be done once per day, of week, or even month, depending upon the importance of the information kept in file. હવે આપણે જનરલી ડેટા ડુપ્લિકેશન કરતા હોય છે ફાઇલમાં, એ ડેટા ડુપ્લિકેશન કરતા હોય છે એ રેગ્યુલર ટાઈમે આપણે રેગ્યુલર ઇન્ટરવલ ટાઈમે આપણે કરવું પડે છે. કોઈ યુઝર દિવસમાં એકવાર એનો ડેટા જે છે એ ડુપ્લિકેટ કરતા હોય છે, કોઈ યુઝર 1 મંથમાં કરતા હોય છે, અથવા તો કોઈ યુઝર એક વીકમાં કરતા હોય છે. ડિપેન્ડ્સ ઓન ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડેટા ઓર ઇન્ફોર્મેશન. સપોઝ મારે જે હું આપણે પ્રેઝન્ટેશન બનાવીએ છીએ આપણે એ ઇમ્પોર્ટન્ટ છે એટલે હું તમને લોકોને સેન્ડ કરતો હોઉં છું, જીમેલમાં અપલોડ કરતો હોઉં છું, મારા જે લેપટોપ છે એમાં સેવ કરતો હોઉં છું. પણ બીજું કોઈ સપોઝ મારી જે ફાઇલ છે નોટપેડ ફાઇલ જે મેં જનરલી એમને રાખેલી છે કંઈક ટાઈપિંગ કરીને, એ જનરલી હું કોપી ન કરું. શું કામ? એને કદાચ એ ડેટા લોસ્ટ જાય તો એ મને કાંઈ પ્રોબ્લેમ નથી. તો એ ડેટા ડુપ્લિકેશન આપણે ક્યારે કરવું પડે કે ડિપેન્ડ્સ ઓન યુઝર ઇમ્પોર્ટન્ટ, બરોબર? કે હું વીકલી કરું, મંથલી કરું, ઓર ડે બાય ડે. જનરલી આપણે પ્રોજેક્ટ આવે છે આગળ જતા એના ડેટાબેઝ અથવા તો એની પ્રોજેક્ટની ફાઇલ્સ તમે કોઈ પણ પ્લેટફોર્મમાં ભલે બનાવો, પીએચપીમાં કોઈ કરે, કોઈ એન્ડ્રોઈડમાં કરે, ડોટનેટમાં કરે, જાવામાં કરે, અલગ અલગ આગળ જતા લેંગ્વેજ આવશે. પણ એ પ્રોજેક્ટની જે તમારે ડેટા ડુપ્લિકેશન છે એ પણ તમારે કરવું પડે. એમાં વીકલી કે મંથલી નો ચાલે, એમાં કેવું કરવું પડે? ડેઈલી ટુ ડેઈલી કરવું પડે, બરોબર? એ સપોઝ તમારા ડેટાબેઝ જો લોસ્ટ થાય તો તમારે જે આખા જે સેમિસ્ટરની જે મહેનત હોય એ આખી જાય અને એ તમે કોઈ દિવસ 10-15 દિવસમાં પાછું ન કરી શકો. થઈ શકે બટ જે પહેલા જેવું વર્ક હોય એ ન થઈ શકે. તો ઇટ ડિપેન્ડ્સ ઓન યુઝર ઇમ્પોર્ટન્ટ. Next point, operation of duplicating a file can be done either automatically using system software or manually. હવે એવા બીજા ઘણા બધા સિસ્ટમ સોફ્ટવેર પણ અવેલેબલ છે કે સપોઝ આપણે ડેટા સેવ કરીએ તો એ ઓટોમેટિકલી સેવ જે છે એ આપણા જીમેલ સાથે થતું હોય છે. અથવા આપણે જેવું સેવ કરીએ એટલે આપણને પૂછે કે તમારે અટેચ કરવું છે તમારી ફાઇલ જીમેલ સાથે ઓર બીજા એક તમારે ઓનલાઈન સ્ટોરિંગ મિકેનિઝમ સાથે, તો એ પણ આપણે થઈ શકે. અથવા તો મેન્યુઅલી પણ થઈ શકે કે હું ડેટા છે એ કોપી કરી લઉં પેન ડ્રાઈવમાં. નેક્સ્ટ અને લાસ્ટ પોઈન્ટ, રિલાયબિલિટીમાં, ઇફ ઓરિજિનલ ફાઇલ આર ડેમેજ ધેન they can be retrieved back from the backup. શું કામ એને આપણે ડેટા ડુપ્લિકેશન કરવું પડે છે ને એટલું બધું ઇમ્પોર્ટન્ટ શું કામ એને આપણે આમાં આપીએ છીએ ડેટા ડુપ્લિકેશનને? કારણ કે જો જે ઓરિજિનલ ફાઇલ છે એ ડેમેજ થાય, બરોબર, એમાં કંઈક લોસ્ટ જાય તો આપણે જે બેકઅપ રાખેલું છે એ જગ્યાએથી આપણે આપણું ફાઇલ છે એ આપણે લઈ શકીએ, બરોબર? તો એટલા માટે આપણે જે છે એ ડેમેજ થાય જે આપણે રિલાયબિલિટી છે એ મેઇન પ્રોવાઈડ કરવું પડે છે ઓપરેટિંગ સિસ્ટમમાં. નેક્સ્ટ, પ્રોટેક્શન મિકેનિઝમ. કોને કહેવાય પ્રોટેક્શન મિકેનિઝમ? પ્રોટેક્શન મીન્સ સેફટી ફ્રોમ ઇમ્પ્રોપર એક્સેસ. પ્રોટેક્શનનો મતલબ શું થાય? તો કે આપણે આપણી ફાઇલને આપણે આપણા લેપટોપને જે આપણી સેફટી આપીએ એનાથી તો કોઈ ઇમ્પ્રોપર એક્સેસ એટલે કે અનવોન્ટેડ યુઝરથી મારી કોઈ ફાઇલ છે, મારું લેપટોપ કોઈ બીજા પાસે ગયું તો એ ઓપન ન થવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ છે, મારો મોબાઈલ કોઈની પાસે ગયો તો ઓપન ન થવો જોઈએ, બરોબર? તો એના ઉપર આપણે જનરલી ઘણી બધી વાર સેફટી રાખતા હોય છે, ઘણી બધી અલગ અલગ પ્રકારની સિક્યુરિટી પ્રોવાઈડ કરતા હોય છે. સેકન્ડ પોઈન્ટ, પ્રોટેક્શન ઇઝ રિક્વાયર્ડ વેન ફાઇલ્સ કેન બી શેર્ડ અમોંગ્સ વેરિયસ યુઝર. ત્યારે મારે પ્રોટેક્શનની જરૂર પડે કારણ કે હું ફાઇલને શેર કરતો હોઉં છું અલગ અલગ યુઝર જે હું ફાઇલ શેર કરતો હોઉં છું અલગ અલગ યુઝર થકી, બરોબર? તો અમુક યુઝર એવા પણ એમાં આવી જાય છે કે જેને એ ફાઇલની જરૂર ન હોય તો એ ઓપન કરે તો એ આપણો ડેટા છે એ સેવ કરતા હોય છે. આ જનરલી કઈ જગ્યાએ યુઝ થતું હોય છે? તો કે ક્રાઇમ બ્રાન્ચમાં, પ્લસમાં જે બીજા બધા જે છે એ મારે અનવોન્ટેડ એક્સેસ છે એ કોઈ બીજી ડિટેલ છે એ કોઈ બીજા કોઈ આમ જનરલ પબ્લિક પાસે મારી જે છે એ ડિટેલ ન જવી જોઈએ, એટલા માટે આપણે એને યુઝ કરતા હોઈએ છીએ, બરોબર? થર્ડ પોઈન્ટ, સમ ફાઇલ્સ નીડ ટુ બી શેર્ડ અમોંગ ઓલ યુઝર while some need to be shared among limited user. અમુક ફાઇલ જે છે એ બધા યુઝર પાસે આપણે શેર કરતા હોય છે અને અમુક ફાઇલ છે એ બધા યુઝર પાસે શેર નો પણ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, user may want to read or write and execute its own program. He also wants to share a such program with his partners, but he does not want that other classmates
કેન એક્સેસ ધીસ પ્રોગ્રામ. અમુક યુઝર છે એ રીડ અને રાઇટ કરતા હોય છે અને એનો પ્રોગ્રામ છે એ બીજાને દેતા હોય છે, પણ એક્ઝિક્યુટ કરેલી રન ફાઇલ આપે તો એમાં કંઈ કોડિંગ જે કર્યું હોય એ કોઈ બીજા કોઈ જાણી શકે નહીં, એવું પણ આપણે કહી શકીએ બીજા એના ક્લાસમાં. The solution of this problem allows limited sharing. This can be done by limiting the type of the file access. The accessing a file means to perform some operation on the file. Several operations on the files can be controlled. આનો સોલ્યુશન માટે આપણે ફાઇલને પ્રોટેક્શન આપતા હોય છે, પાસવર્ડ આપતા હોય છે કે બીજા કોઈ યુઝ કરી શકે નહીં. સમ ઓફ ધીસ ઓપરેશન આર, જેમાંથી અમુક ઓપરેશન ક્યાં ક્યાં હોય છે? રીડ ફાઇલ, રાઇટ અ ફાઇલ, એક્ઝિક્યુટ અથવા એટલે કે લોડ એન્ડ એક્ઝિક્યુટ અ ફાઇલ, અપેન્ડ તો જેમાં ફાઇલ છે એમાં કંઈક એડ કરું, એડ ઇન્ફોર્મેશન એટ ધ એન્ડ ઓફ ધ ફાઇલ, ડિલીટ, ફ્રી ધ સ્પેસ એલોકેટેડ ટુ ધ ફાઇલ, કે મેં ફાઇલ ક્રિએટ કરી છે એને હું ડિલીટ કરી દઉં, તો એ પણ હું એના ઉપર અલગ અલગ ઓપરેશન ઉપર હું અલગ અલગ રીતે હું એમાં સિક્યુરિટી આપી શકું, સેફટી આપી શકું. નેક્સ્ટ પોઈન્ટ, these are two most common ways to limit the file of the file access. બે એક વે છે એની અંદરથી હું આપણી ફાઇલમાં જે છે એવું આપી શકું કંઈક લિમિટેશન. ફર્સ્ટ, પાસવર્ડ is associated with each file. User can access a file only if he knows the password. જે ફાઇલ છે કોઈ પણ ફાઇલ છે એમાં મેં પાસવર્ડ રાખી દીધો તો એ યુઝરને પાસવર્ડની ખબર હશે, એ યુઝર જ એ ફાઇલને એક્સેસ કરી શકે, તો એ પણ શું છે એક પ્રકારનું પ્રોટેક્શન, સેફટી. Second, access control. A list called access control list (ACL) is associated with each file. This list specifies the username and type of the access allowed for that user. This information is stored for all the possible users of the system. આપણે નેટવર્કમાં જનરલી કામ કરતા હોય છીએ તો એમાં એક્સેસ કંટ્રોલ પણ આવે. મેં જે ફાઇલ બનાવી એમાં હું આપી દઉં કે રાઈટ ક્લિક કરીને રીડ ઓનલી, તો બીજા બધા યુઝરને એ ફાઇલ દેખાશે પણ એ ફાઇલ ડિલીટ નહીં કરી શકે, એમાં કઈ વસ્તુ એમાં કઈ ઇન્ફોર્મેશન એડ નહીં કરી શકે. તો એવા અલગ અલગ જે છે હું એક્સેસ આપી શકું. જનરલી હું એમાં એક્સેસ કે સ્પેસિફાઈ કરી શકું. અમુક એક્સેસમાં કોઈ ડિલીટ ન કરવી શકવું જોઈએ, અમુક એક્સેસમાં કોઈ જે છે એ રાઇટ ન કરી શકવું જોઈએ, બરોબર. તો એવું અલગ અલગ જે છે એ એક્સેસ હું આપી શકું, રીડ એક્સેસ પણ હું આપી શકું. તો આ વાત રહી પ્રોટેક્શનની. તો આ ટોપિકમાં આપણે જોયું રિલાયબિલિટી એન્ડ પ્રોટેક્શન. તો એની પહેલામાં આપણે જોયું જે છે એ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ બાકી હતા ઇન્ડેક્સ ફાઇલ એલોકેશનમાં, બરોબર. તો આ ટોપિકમાં જો કોઈને આજના કન્સેપ્ટમાં જો કોઈને કઈ ડાઉટ હોય તો ક્વેશ્ચન પૂછી શકે છે. જો આ ક્વેશ્ચનમાં કોઈને કઈ ડાઉટ હોય તો ક્વેશ્ચન પૂછી શકે છે. અધરવાઇઝ આપણે અહીંયા જે છે એ સેશન કમ્પ્લીટ કરી ચેટ બોક્સમાં ટાઈપ કરે સ્ટુડન્ટ, અથવા તો ડાઉટ ન હોય તો ક્લિયર ટાઈપ કરો. અહીંયા આપણે આ યુનિટ છે એ કમ્પ્લીટ થાય છે. આ યુનિટનું મટીરિયલ પણ સેન્ડ કરી દઈશ. મટીરિયલ એક સેન્ડ કર્યું તો તમે એમાં પીડીએફમાં પણ રીડ કરો, જે મેમરી રિલેટેડનું મટીરિયલ હતું એ. અને પછી આપણું એક લાસ્ટ યુનિટ કમ્પ્લીટ રહેશે, જે કરવાનું બાકી રહેશે કમ્પ્લીટ કરવાનું, જેમાં મેઇન શું છે તો કંઈ કમાન્ડ બેઝ, એટલે કે અલગ અલગ આપણે કમાન્ડ જોવાના રહેશે. તો ડાઉટ હોય તો ટાઈપ કરે, અધરવાઇઝ ક્લિયર ટાઈપ કરો. ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર ક્લિયર ક્લિયર. તો બીજા જે સ્ટુડન્ટ છે જોઈન થયેલા એને એનું રિવ્યુ જે છે એ ખાસ આપે ચેટ બોક્સમાં. જો કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર ક્લિયર. તો આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે. તો કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.